વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 1 લાસ્ટ ટુ લેક્ચરમાં લેક્ચર નંબર 77 અને 78માં આપણે ચેપ્ટર 1ના એમ્સ એઆઈપીએમટી અને નીટના પ્રીવિયસલી યર આસ્ક ક્વેશ્ચન વિશે ડિસ્કશન કર્યું. ચેપ્ટર નંબર 1 આપણું પરફેક્ટ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ કમ્પ્લીટ થઈ ગયું. હવે આજથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે. ધેટ ઇઝ ચેપ્ટર નંબર 3, ધેટ ઇઝ ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ એન્ડ પીરિયોડિસિટી ઇન પ્રોપર્ટી, જેને તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા કહેવામાં આવે. આપણી ટેક્સ્ટબુકમાં આ ચેપ્ટર જે છે તો તે પેજ નંબર 70 પર મેન્શન કરેલું છે. હવે એઝ પર ગુજરાત ગવર્મેન્ટ આ ચેપ્ટર 11થમાં આ ચેપ્ટર બોર્ડમાંથી એવા ઘણા બધા ટોપિક જે છે તે સ્કીપ કરવામાં આવેલા છે, પણ આપણે નીટના સ્ટુડન્ટ્સ છીએ માટે નીટના સ્ટુડન્ટ્સ માટે આખા ચેપ્ટરમાંથી કોઈ પણ ટોપિક એક્ઝેમ્પશન નથી, કોઈ પણ ટોપિક સ્કીપ નથી કરેલો. આપણે આખું જ ચેપ્ટર પરફેક્ટલી પ્રિપેર કરવાનું છે. તો વિલ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 3, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ એન્ડ પીરિયોડિસિટી ઇન પ્રોપર્ટી, જેને તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા કહેવામાં આવે. ચેપ્ટર સ્ટાર્ટ કરવા પહેલાં બેઝિક ઇન્ફોર્મેશન માટે તમને કહી દઉં કે આપણે જોઈએ તો અકાર્બનિક રસાયણ વિજ્ઞાન જે છે જેને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેવામાં આવે, જેમાં એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી અને એફ વિભાગના તત્વો જેવા ચેપ્ટર જો આપણે ધ્યાનથી શીખવા હોય તો તેના માટે ચેપ્ટર નંબર 3 આપણું ખૂબ જ પરફેક્ટ થયેલું હોવું જોઈએ. જો ચેપ્ટર નંબર 3 આપણું પરફેક્ટ ન થયેલું હોય, એના ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આપણને ખ્યાલ ન હોય, તો એસ, પી, ડી અને એફ વિભાગના જે તત્વો જે આપણે લર્ન કરવાના છે, કુલ 4 ચેપ્ટર છે. એસ વિભાગ 11થમાં પાર્ટ 2માં છે, પી વિભાગમાં સમૂહ 13 અને 14 11થમાં પાર્ટ 2માં છે, પી વિભાગ 15, 16, 17, 18 12મા ધોરણમાં પાર્ટ 1માં છે, અને ડી અને એફ વિભાગના તત્વો એ પણ 12મા ધોરણમાં પાર્ટ 1ની બુકમાં છે. એમ 4 ચેપ્ટર જે છે તેના ઘણા બધા જે પોઈન્ટ્સ જે છે તો તે આ ચેપ્ટર સાથે ડાયરેક્ટલી કોરિલેટેડ છે અને વારંવાર નીટ કોમ્પિટિટિવની એક્ઝામ, બોર્ડ અને ગુજસેટમાં એ ટોપિકને લગતા ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. જેમ જેમ લેક્ચર અગાડી કન્ટિન્યુ થશે તેમ તેમ હું તમને સમજાવતો જઈશ. એટલે જો આ ચેપ્ટર તમારું વીક રહી જાય તો આ ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ તમે સોલ્વ કરી શકશો નહીં. માટે ચેપ્ટર ખૂબ ઇમ્પોર્ટન્ટ, ખૂબ ધ્યાનથી લર્ન કરો. અને ખૂબ ઇઝી ચેપ્ટર, ઇટ ઇઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ ચેપ્ટર, વેરી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર. જો તમે સાથે સાથે કરતા જશો તો ઇટ ઇઝ વન ઓફ ધ વેરી નાઇસ ચેપ્ટર. કે ઇનઓર્ગેનિકનું જે ફંડામેન્ટલ જે છે, અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરનું ફંડામેન્ટલ જે છે તો તે આ ચેપ્ટરથી સ્ટાર્ટિંગ થશે. તો ચેપ્ટરને સ્ટાર્ટ કરવા માટે પહેલાં આપણે ટોપિક નંબર 3.1 જોઈએ કે વાય વી નીડ ટુ ક્લાસિફાય ધ એલિમેન્ટ્સ. આપણને શા માટે તત્વોના વર્ગીકરણની આવશ્યકતા જણાય. તો આપણે જોઈએ તો પૃથ્વી પર જોવા મળતા બધા જ પ્રકારના દ્રવ્યો છે તેનો પાયાનો એકમ શું છે? તત્વ, જેને એલિમેન્ટ્સ કહેવામાં આવે. વર્ષ 1800માં માત્ર 21 જેટલા તત્વો જ જાણીતા હતા, તો ત્યારે બહુ એમને વર્ગીકૃત કરવાની જરૂરિયાત નહીં જણાય. જેમ જેમ વર્ષો પસાર થતા ગયા તો 1865માં એટલે વિધિન 65 યર્સ આ જે સંખ્યા છે તે 31માંથી બમણી થઈ ગઈ. એટલે કે બમણી કરતાં બી વધારે, 31 દુ 62. તો અહીંયા 1865માં 63 જેટલા તત્વો જાણીતા થયા. અને હાલમાં જોઈએ તો 114 જેટલા તત્વો જાણીતા છે. હવે આ 114 જે તત્વો જાણીતા છે તો તે આપણી ટેક્સ્ટબુક મુજબ છે, પરંતુ તમને બધાને જ ખ્યાલ છે કે કુલ અત્યારે લેટેસ્ટ નંબર કેટલા છે? 118 તત્વો. એટલે સારી રેફરન્સ બુક આપણે જો સોલ્વ કરીએ તો તેમાં ઇટ ઇઝ ક્લિયરલી મેન્શન છે કે અત્યાર સુધીમાં કુલ કેટલા તત્વો શોધાયેલા છે? તો કુલ 118 તત્વો શોધાયેલા છે. પરંતુ આપણી ટેક્સ્ટબુકમાં કેટલા નંબર આપેલા છે? 114 તત્વો આપેલા છે. તો કરેક્ટ આન્સર બંને જ કહેવાય જો નીટમાં પૂછાય તો 114, બીકોઝ ઇટ ઇઝ ગિવન ઇન ટેક્સ્ટબુક. ને ટ્રુલી લેટેસ્ટ નંબર તે શું છે? 118 તત્વો. ધેટ ઇઝ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. તો જ્યારે બંને ઓપ્શન સાચા હોય તો તમે બેમાંથી કોઈને પણ ક્લિયર કરી શકો, પરંતુ જનરલી એવા કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન તમને પૂછશે નહીં. તો જેમ જેમ વર્ષો પસાર થતા ગયા તેમ તેમ 21માંથી 63 થયા, 63માંથી 114 જેટલા તત્વો જાણીતા થયા. આ બધા તત્વોની સંખ્યા આટલી બધી છે, બધા જ તત્વોનો વ્યક્તિગત અભ્યાસ કરવો, ઇન્ડિવિજ્યુઅલ સ્ટડી કરવું, પછી તેમાંથી ઉદ્ભવતા જુદા જુદા અસંખ્ય સંયોજનના વ્યક્તિગત રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ એ ખૂબ જ મુશ્કેલ છે.
બિકોઝ બધા જ તત્વો જે છે તેના ગુણધર્મો જુદા હોય, એમાંથી અસંખ્ય સંયોજનો બની શકતા હોય, 100 સંયોજન, 200 સંયોજન, 1000 સંયોજન બનતા હોય. એ બધા જ સંયોજનો રાસાયણિક અભ્યાસ જો કરવા જઈએ તો તે સમયની દ્રષ્ટિએ, ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ, એ બધી જ રીતે ખૂબ જ ડિફિકલ્ટ પ્રૂવ થાય છે. માટે જો આ સમસ્યાનું આપણે ઉકેલ લાવવો હોય, નિવારણ લાવવું હોય, એ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવું હોય, તેના માટે તત્વોને વૈજ્ઞાનિકો જે છે તેમને તત્વોનું વર્ગીકરણ કરવાની જરૂરિયાત જણાય. અને આ જે સમસ્યા જે છે તેના નિવારણ માટે વૈજ્ઞાનિકોએ તત્વોનું વર્ગીકરણ કર્યું, જેના પરથી તત્વોના રાસાયણિક સત્યો જાણવા મળે છે અને જે ફ્યુચરમાં જે નવા તત્વો જે શોધવાના છે ઓર શોધવાની જરૂરિયાત જણાય, તો એ જે નવા તત્વોની જે આગાહી કરવાની છે તેના માટેની આપણી જે જોઈતી માહિતી જે છે તો તે તત્વોના વર્ગીકરણના બેઝ પરથી આપણે શોધી શકીએ છીએ. માટે અત્યાર સુધીમાં કુલ 118 તત્વો શોધાયા. 118 તત્વોના ઇન્ડિવિજ્યુઅલ સ્ટડી કરવાનું, એમાંથી ઉદ્ભવતા સંયોજનોનો ઇન્ડિવિજ્યુઅલ કેમિસ્ટ્રી લર્ન કરવાનું ખૂબ જ ડિફિકલ્ટી થાય. તો એ ડિફિકલ્ટીને સોલ્વ કરવા માટે અને એ સમસ્યાના નિવારણ સ્વરૂપે તત્વોનું વર્ગીકરણ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું અને જેના બેઝ પરથી જેટલા 118 તત્વો શોધાયા તેની રાસાયણિક માહિતી અને એમાંથી બનતા સંયોજનોની રાસાયણિક માહિતી એઝ વેલ એઝ ફ્યુચરમાં જો નવા સંયોજનો ઓર નવા તત્વોની ડિસ્કવરી કરવી હોય તો તેના માટેની જોઈતી જરૂરી માહિતી આપણને આ તત્વોના વર્ગીકરણ એટલે કે આવર્ત કોષ્ટક પરથી મળી રહે છે. તો આવર્તી વર્ગીકરણ એટલે તત્વોનું આવર્ત કોષ્ટકમાં જે સમૂહ અને આવર્ત વાઇઝ જે વર્ગીકરણ છે તેની ઉત્પત્તિ ક્યાંથી થઈ, બરાબર? ફ્રોમ વેર ઇટ ડિસ્કવર, ફ્રોમ વેર ઇટ ઇઝ ડિરાઇવ. તો ધેટ ઇઝ ટોપિક નંબર 3.2. એટલે કે તત્વોનું જ્યારે સમૂહમાં વર્ગીકરણ કરવામાં આવે છે અને આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનો જે વિકાસ જે છે તો તે કોઈ એક તત્વનું ડિસ્કવરીથી નહીં જાણી શકાય, પરંતુ અત્યારે જે આપણે પ્રેઝન્ટ જે આપણે આવર્ત કોષ્ટક જોઈએ છે, આવર્ત ટેબલ જોઈએ છે, નવા આવર્ત નિયમો જોઈએ છે, તો તે ઘણા બધા વૈજ્ઞાનિકોએ કરેલા અવલોકનો અને એમણે કરેલા પ્રયોગોમાંથી મેળવેલા જ્ઞાનનું એક પરિણામ છે. માટે આપણે પ્રેઝન્ટલી જે તત્વોનું સમૂહ અને આવર્તમાં વર્ગીકરણ કરીએ, આવર્ત કોષ્ટક જોઈએ, આવર્ત નિયમ છે, તે એવા અસંખ્ય વૈજ્ઞાનિકો જે છે તો તેમની ડિસ્કવરી, તેમના સંશોધનનું પરિણામ છે. શરૂઆત કરીએ તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણો બધો અભ્યાસ કરેલો હતો, પણ ચેપ્ટરમાં જેટલા આપણે મેન્શન કરેલા છે તેના વિશે જ લર્ન કરવાનું છે, વધારે ડિટેલમાં જવાની જરૂરિયાત નથી. બિકોઝ ચેપ્ટરમાં ડિસ્કવરી દેટ ઇઝ નોટ મચ ઇમ્પોર્ટન્ટ ટોપિક. લેટર ઓન એવા ઘણા બધા ટોપિક આવે છે કે જે નીટમાં પૂછાવા લાયક છે, પરંતુ આપણે એક વખત સુપરફિશિયલી સમજી લેવું જરૂરી છે કે 1800ના શરૂઆતના વર્ષોમાં જર્મન રસાયણ વિજ્ઞાન જોન ડોબ્રેનર, કયા વૈજ્ઞાનિક? જોન ડોબ્રેનરે તત્વોના જુદા જુદા ગુણધર્મો વિશે વિચાર્યું. તેમણે શું કર્યું કે 1829 સુધીમાં 3 તત્વોવાળા કેટલાક સમૂહો બનાવ્યા, એટલે ત્રિપુટી બનાવી. કેટલા સભ્યોવાળા? 3 તત્વોવાળા કેટલાક સમૂહો અને ત્રિપુટી બનાવી, જેને ટ્રાયડ્સ કહેવામાં આવે. ને એ જે ત્રિપુટી જે છે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં એમણે શું નોંધી? સામ્યતા નોંધી. તો અહીંયાથી ક્વેશ્ચન તમને જનરેટ થશે કે જોન ડોબ્રેનરે જે ત્રિપુટીઓ અરેન્જ કરી ઓર ત્રિપુટી બનાવી, તો તેમાં જોવા મળતા જે 3 તત્વો છે તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન કે જુદા જુદા? તો તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા છે? સમાન જોવા મળે છે. કોણે ત્રિપુટીઓ સર્જી? તો જોન ડોબ્રેનરે ત્રિપુટીનું નિર્માણ કર્યું, જેમાં એણે 3 તત્વોને સમૂહમાં અરેન્જ કર્યા અને એ જે 3 તત્વોને સમૂહમાં અરેન્જ કર્યા, સમૂહ એટલે ઊભી કોલમ, તો તે જે ત્રિપુટી જે છે તેમાં જોવા મળતા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં શું જોવા મળી? સામ્યતા જોવા મળી. પ્રત્યેક સમૂહમાં તેમણે બીજું પણ કંઈક માલુમ કર્યું કે ત્રિપુટી જે છે તેની મધ્યમાં જે તત્વ રહેલું છે તેનો જે પરમાણુ ભાર જે છે તો તે ત્રિપુટીની ઉપર અને ત્રિપુટીને નીચે રહેલા જે તત્વો છે તેના પરમાણુય ભારના સરેરાશ જેટલો છે. એટલે કે ત્રિપુટીની મધ્યમાં રહેલા તત્વોનો પરમાણુય ભાર એ પહેલા તત્વ અને ત્રીજા તત્વના પરમાણુય ભારના સરેરાશ જેટલો,
એટલે કે બાકી રહેલા બે તત્વોના કુલ પરમાણુય ભાર કરતાં કેટલો જોવા મળે છે? અડધો જોવા મળે છે. તો બંને સ્ટેટમેન્ટ સેમ જ છે. આપણને ક્વેશ્ચન ટ્વિસ્ટ કરવામાં આવે કે ડોબરેનરની ત્રિપુટીના નિયમ મુજબ જે મધ્યમાં આવેલું તત્વનો પરમાણુય ભાર એ અન્ય બે તત્વોના પરમાણુય ભારના સરેરાશ જેટલો છે. તો એ વિધાન અને આ વિધાન બંને સ્ટેટમેન્ટ સેમ જ છે કે ડોબરેનરની ત્રિપુટીમાં શું કરવામાં આવ્યું કે તત્વોને સમાન ગુણધર્મો ધરાવ 3 તત્વોના જેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન છે તેમને એક સમૂહમાં અરેન્જ કરવામાં આવ્યા. અને પહેલું તત્વ, બીજું તત્વ અને ત્રીજું તત્વ, તેમાં બીજું જે તત્વ છે તેના પરમાણુય ભાર પહેલા તત્વ અને ત્રીજા તત્વના પરમાણુય ભારના સરવાળા કરતાં અડધું, એટલે કે પહેલા તત્વ અને ત્રીજા તત્વના જે પરમાણુય ભાર છે તેના સરેરાશ જેટલો જોવા મળ્યો. વધુમાં જે મધ્યમાં રહેલા તત્વોના ગુણધર્મો જે છે તો તે બાકી રહેલા બે તત્વોના ગુણધર્મોને સમાન જ જોવા મળ્યા. અને એના બેઝ પરથી આ જે માહિતી છે તેને શું કહેવામાં આવે છે? ડોબરેનરની ત્રિપુટીનો નિયમ. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ડોબરેનર્સ લો ઓફ ટ્રાઇડ્સ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ફોર સબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ. તો તે આપણે ખાસ યાદ રાખવાનું આપણે કે ડોબરેનરની ત્રિપુટીનો નિયમ એટલે શું? પહેલા ક્વેશ્ચન આ પૂછાય. ઓર તમને આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે કે લો ઓફ ટ્રાઇડ્સ જેને ત્રિપુટીનો નિયમ કહેવામાં આવે તે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકની દેન છે? તો ત્રિપુટીનો નિયમ એ ડોબરેનરનો દેન છે. ડોબરેનર બરાબર જે જર્મન રસાયણ વિજ્ઞાની છે તેણે આ શોધ કરેલી છે. તેણે શું કરેલું હતું કે 3 તત્વોને એક સમૂહમાં ગોઠવ્યા. કેવા તત્વો ગોઠવ્યા એમણે? જેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન હતા. તેમાં એણે શું અવલોકન નોંધ્યું કે બીજું જે તત્વ છે તેના જે પરમાણુય ભાર જે છે તો પહેલા અને ત્રીજા તત્વના પરમાણુય ભારના સરવાળાના અડધા જેટલું હોય. એટલે પહેલા અને ત્રીજા તત્વના પરમાણુય ભારના સરેરાશ જેટલું હોય. અને બીજું એણે એમ પણ ફાઇન્ડ કર્યું કે જે બીજા ક્રમાંકનું તત્વ છે તેના ભૌતિક ગુણધર્મો પહેલા અને ત્રીજા તત્વના ભૌતિક ગુણધર્મોના સમાન જેવા જોવા મળે છે. અને આ જે ઇન્ફોર્મેશન છે, આ જે માહિતી છે, આ જે સંશોધન છે તેને શું કહેવામાં આવે છે? ડોબરેનરનો ત્રિપુટીનો નિયમ, જેને લો ઓફ ટ્રાઇડ્સ કહેવામાં આવે છે. અહીંયા એક ટેબલ દર્શાવેલ છે. ટેબલ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર? ખાસ ખ્યાલ રાખજો. ટેબલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટેબલ. તેમાં પહેલું બ્લોક છે તો તે ડોબરેનરની ત્રિપુટીઓ છે, બરાબર? કે જેમ કે જોઈએ તો પહેલું તત્વ લિથિયમ છે જેનો પરમાણુય ભાર 7 છે. પછી બીજું તત્વ સોડિયમ છે જેનો પરમાણુય ભાર 23 છે. ત્રીજું તત્વ પોટેશિયમ છે જેનો પરમાણુય ભાર કેટલો છે? 39 છે. એટલે ડોબરેનરે તત્વોને તેમના પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. અને આ જે ત્રિપુટી જે છે તો જનરલી અહીંયા આપણે આ રીતે દર્શાવી છે, પરંતુ એ જનરલી સમૂહમાં સ્તંભમાં ગોઠવવામાં આવે. પણ આ તો જસ્ટ આપણે ટોપિકને ઇઝીલી યાદ રાખી શકીએ તે હેતુથી મેં તમને આડી હરોળમાં દર્શાવેલા છે. પરંતુ આપણી ટેક્સ્ટબુકમાં જો તમે પેજ નંબર 71 પર જોશો તો એને ઊભા સ્તંભમાં જ દર્શાવેલા છે. એટલે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, કે જેમાં લિથિયમનો પરમાણુય ભાર 7, સોડિયમનો પરમાણુય ભાર 23 અને પોટેશિયમનો પરમાણુ ભાર 39 છે. 3 તત્વો કે જેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન છે તેમને એક ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવ્યા, બરાબર? પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવ્યા. તેમાં શું જોવામાં આવ્યું કે મધ્યમાં રહેલું તત્વ એટલે બીજા ક્રમાંકનું તત્વ જે છે તેનો પરમાણુ ભાર જે છે તો તે પહેલું તત્વ અને ત્રીજા તત્વ એટલે કે પહેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારના સરવાળાના અડધા મૂલ્ય જેટલું હોય ઓર તેના સરેરાશ જેટલું હોય. જેમ કે લિથિયમનો પરમાણુ ભાર 7 છે, પોટેશિયમનો પરમાણુ ભાર 39 છે. તો 7 વત્તા 39 કરતાં જે સરવાળો મળે તેનો હાફ વેલ્યુ કરતાં 23 મળે. તો આ 23 પરમાણુ ભાર એ મિડલવાળું તત્વ તે કયું છે? સોડિયમનું છે. તો ડોબરેનરની ત્રિપુટીનો નિયમ શું કહેવામાં આવે છે કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વોને 3 તત્વોને એક ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવ્યા. અને મિડલમાં રહેલા તત્વોના જે પરમાણુ ભાર જે છે તો પહેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારના સરેરાશ જેટલા, એટલે પહેલા અને ત્રીજા તત્વના પરમાણુ ભારના સરવાળાના અડધા મૂલ્ય જેટલા જોવા મળે. પછી બીજી ત્રિપુટી જે છે એટલે ક્વેશ્ચન અહીંયાથી પૂછાય
કે નીચેનામાંથી કઈ પેર એ ડોબરેનરની ત્રિપુટી દર્શાવે. તો પહેલી પેર નહીં કહી શકાય, કઈ જોડ, કઈ જે 3 તત્વો છે જે ડોબરેનરની ત્રિપુટી દર્શાવે. તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. પછી બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે ડોબરેનરની ત્રિપુટીના નિયમ અનુસાર લિથિયમ, સોડિયમ અને પોટેશિયમમાં કયું તત્વ પહેલું હશે, કયું તત્વ છેલ્લું હશે, કયું તત્વ મધ્યમાં હશે. તો એ ક્વેશ્ચન તમને આવડવું છે. ત્રીજો ક્વેશ્ચન એમ પૂછાય નીટ લેવલ પર જ, આ બધા આપણે નીટના લેવલના ક્વેશ્ચન ડિસ્કશન કરીએ છીએ, કે ડોબરેનરની ત્રિપુટીના નિયમ અનુસાર લિથિયમ અને સોડિયમનો પરમાણુ ભાર જો 7 અને 23 હોય તો પોટેશિયમનો કેટલો. તો એ તમારે આ રીતે સોલ્વ કરવાનું કે લિથિયમનો પરમાણુ ભાર પોટેશિયમના પરમાણુ ભાર x ધરવાનો, તો 7 + x ડિવાઇડેડ બાય 2 અને ઇઝ ઇક્વલ ટુ 23, કે જે કોનો છે, સોડિયમનો છે. તો એ રીતે તમારે એક્સનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું થશે. ડોબરેનરની બીજી જે ત્રિપુટી જે છે તો તે ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની છે, જેમાં પણ 3 તત્વોને તેમને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. બરાબર. જેમ કે ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 છે, બ્રોમિનનો 80 છે, આયોડિનનો 127 છે. મધ્યમાં રહેલું બ્રોમિન જે છે તેનો પરમાણુ ભાર એ પહેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારના સરેરાશ મૂલ્ય જેટલો હોય, કે જેમ કે 35.5 વત્તા 127 ડિવાઇડેડ બાય 2 કરીએ તો 81.25. તમને એમ થાય કે સર અહીંયા તો બ્રોમિનનો પરમાણુ ભાર 80 છે, તો ઇટ ઇઝ ક્લિયરલી ઇન્ડિકેટ ધેટ કે મધ્યમાં રહેલા તત્વનો પરમાણુ ભાર એ બંને તત્વના પરમાણુય ભારના સરેરાશ મૂલ્ય જેટલો ઓર એના નજીક હોય. તો દેટ મીન્સ આ 81.25 છે અને આ 80 છે, તો ઇટ ઇઝ ઓલમોસ્ટ નિયર ટુ ઇક્વલ, માટે બંને સેમ છે. ત્રીજી ત્રિપુટી જે છે તો તે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમની છે, જેમાં કેલ્શિયમનો પરમાણુય દળ 40 છે, સ્ટ્રોન્શિયમનો 88 છે અને બેરિયમનો 137 છે. તેમાં સ્ટ્રોન્શિયમનો જે પરમાણુ ભાર જે છે તો તે કેલ્શિયમ અને બેરિયમના પરમાણુ ભારના સરવાળાના અડધા મૂલ્ય જેટલો 88.5, ધેટ ઇઝ 88 જોવા મળે છે. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ ડોબરેનર્સ લો ઓફ ટ્રાયડ્સ. હવે આ જે પહેલો ટ્રાયડ્સ છે, આ બીજો ટ્રાયડ્સ એટલે બીજી ત્રિપુટી છે, ને આ ત્રીજી ત્રિપુટી છે. તો આટલી ત્રિપુટી જે છે તો તે ટેક્સ્ટ બુકમાં ઓલરેડી મેન્શન કરેલું છે, ધેટ ઇઝ ઓન પેજ નંબર 71. એના સિવાય જે આપણે એક્સ્ટ્રા ત્રિપુટી ઓર એક્સ્ટ્રા જે લો ઓફ ટ્રાયડ્સ લર્ન કરવાનું છે તો તે મેં અહીંયા ઓલરેડી મેન્શન કર્યું છે, જે નીટ માટે આપણે યાદ રાખવાનું. જેમ કે સલ્ફર, સિલેનિયમ અને ટેલુરિયમ. સલ્ફરનો પરમાણુ દળ 32, સિલેનિયમનો 79 અને ટેલુરિયમનો 127. હવે પહેલા અને છેલ્લા તત્વના પરમાણુય દળના સરેરાશ જો કરવામાં આવે તો 79.5 મળે. તો તે સિલેનિયમનો પરમાણુય દળ કેટલો છે? 79. પછી ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. ફોસ્ફરસનો 31 પરમાણુય દળ, આર્સેનિકનો 75, એન્ટીમનીનો 120. તો પહેલા અને છેલ્લાના પરમાણુય દળનો સરેરાશ કરવામાં આવે તો 75.5, તો તે આર્સેનિકનું પરમાણુય દળ થાય. જ્યારે આયર્ન, કોબાલ્ટ અને નિકલ, તો આ 3 તત્વોના પરમાણુય દળ લગભગ સમાન જોવા મળ્યા, જે પણ લો ઓફ ટ્રાયડ્સ, એટલે આ પણ એક ત્રિપુટી છે. પછી રૂબિડિયમ, રોડિયમ અને લેડ જે છે તો તેમના પરમાણુય દળ પણ સમાન છે, તો તે ડોબરેનરની ત્રિપુટી જ છે. પછી ઓસ્મિયમ, ઇરિડિયમ અને પ્લુટોનિયમ જે પ્લેટિનમ જે છે તો તેમના પરમાણુય દળ પણ કેવા છે? 3 સમાન છે, તે પણ એક ત્રિપુટી છે. તો સલ્ફર વાળી ત્રિપુટી, ફોસ્ફરસ વાળી, આયર્ન, રૂબિડિયમ અને ઓસ્મિયમ જે છે તો આ બધા જે છે તો તે તમારે નીટ માટે એક્સ્ટ્રા કરવાના છે. બરાબર. પૂછાવાની શક્યતા ઓછી, પણ પૂછાય તો આપણને કમ્પલસરી આવડવું જોઈએ. હવે આ જે બધા તત્વો જે છે તેની સંજ્ઞા મને ખ્યાલ છે, એટલે મેં બધાના નામ તમને કીધા છે. તમને નહીં ખ્યાલ હોય તો તમારી ટેક્સ્ટબુક જે છે તો ટેક્સ્ટબુકના પાછલા પેજીસ પર બધા જ તત્વો જે છે તેની સંજ્ઞા અને એમના નામ આપેલા છે, પેજ નંબર 233 પર. પેજ નંબર 233 પર બધા જ તત્વો, તેમના નામ, તેમની સંજ્ઞા, તેમના પરમાણુ ક્રમાંક અને તેમના પરમાણુય દળ એટલે કે મોલર દળના સંદર્ભમાં એ બધાના દળ આપેલા છે. તો એ તમારે લર્ન કરી નાખવાનું પેજ નંબર 233 પર. તો આ બધા જ તત્વોના નામ અને એમની સંજ્ઞા પેજ નંબર 233 પર ટેક્સ્ટબુકમાં મેન્શન કરેલી છે. આ ડોબરેનરની ત્રિપુટી કહેવામાં આવે. પણ આ જે ડોબરેનરની ત્રિપુટીનો નિયમ જે છે તેની મર્યાદા જણાય કે આ જે કન્સેપ્ટ જે છે તો તે ખૂબ જ ઓછા તત્વો માટે લાગુ પાડી શકાયો. માટે આ નિયમને એક કોઇન્સિડન્સ અને એક સંયોગ ગણી પછી શું કરવામાં આવ્યું? નામંજૂર કરવામાં આવ્યો. એટલે પાછળથી એને
એક્સેપ્ટ કરવામાં નહીં આવ્યો બિકોઝ દેટ વોઝ કન્સિડર એઝ અ વન કાઇન્ડ ઓફ કોઇન્સિડન્સ. એટલે લક બાય ચાન્સ આવી ત્રિપુટી અરેન્જ થતી હોય, બધા તત્વો માટે આવી ત્રિપુટી લાગુ પાડી જ શકાય એવું જરૂરી નથી. અને ધેર આર વેરી રેર એલિમેન્ટ્સ કે જેને આ ત્રિપુટીનો નિયમ લાગુ પાડવામાં આવ્યો, માટે પાછળથી આ નિયમને નામંજૂર કરવામાં આવ્યો, કેન્સલ કરવામાં આવ્યો. ત્યારબાદ 1862માં ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી એબી દી કાનેકોઇટ્સ નામના વૈજ્ઞાનિકે ભૂસ્તરશાસ્ત્રી છે, તેમણે તત્વોને પણ તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને તેમણે એક નળાકાર કોષ્ટક બનાવ્યું કે જે નિશ્ચિત ગાળે ગુણધર્મોમાં શું દર્શાવતું હતું? પુનરાવર્તન દર્શાવતું હતું. આપણે અત્યારે કોના વિશે લર્ન કર્યું? ડોબરેનરની ત્રિપુટીના નિયમ. તેણે પણ ત્રણ તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. સેકન્ડ ક્રમાંકનું જે તત્વ જે છે, સેકન્ડ એલિમેન્ટ, તેના ગુણધર્મો એ પહેલા અને ત્રીજા તત્વોના ગુણધર્મોને મળતા આવતા હતા. અને બીજું, સેકન્ડ તત્વ જે છે તેના પરમાણુય દળ એ પહેલા અને ત્રીજા તત્વના પરમાણુય દળના સરેરાશ જેટલું હતું, જેને આપણે ડોબરેનરનો ત્રિપુટીનો નિયમ કીધો. આ કયા ભૂસ્તરશાસ્ત્રી છે? નવું સંશોધન છે તે એબી દી કાનેકોઇટ્સ. આ કાનેકોઇટ્સે તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા, બરાબર, અને એક નળાકાર કોષ્ટક બનાવ્યું, સિલિન્ડ્રિકલ કોષ્ટક બનાવેલું, જેમાં પણ અમુક નિશ્ચિત ગાળે ગુણધર્મોમાં પુનરાવર્તન દર્શાવતું હતું. પરંતુ આ જે એબી દી કાનેકોઇટ્સની જે સંશોધન હતું તેની મોટામાં મોટી મર્યાદા એ હતી કે કોઈનું વધારે ધ્યાન ખેંચી શક્યું નહીં. એટલે એબી દી કાનેકોઇટ્સને તો ટોટલી જે વૈજ્ઞાનિકો દ્વારા જે છે તો તેને રિજેક્ટ કરવામાં આવ્યું. પણ ક્વેશ્ચન પૂછાય કે આવર્ત કોષ્ટકના સંશોધનમાં એબી દી કાનેકોઇટ્સને નીચેનામાંથી કઈ શોધ કરેલી? તો તત્વોને તેમના પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને શું બનાવ્યું? નળાકાર કોષ્ટક બનાવ્યું, જેમાં ગુણધર્મો અમુક નિશ્ચિત ગાળે પુનરાવર્તન દર્શાવતા હતા, રિપીટેશન દર્શાવતા હતા. પણ દેટ વોઝ નોટ મચ સક્સેસફુલ. એ તરત જ થોડા વર્ષોમાં એની માહિતી જે છે તો તેને લોકોએ રિજેક્ટ કર્યું. ત્યારબાદ જેમ જેમ વર્ષો પસાર થતા ગયા તેમ તેમ સંશોધનો વધતા ગયા અને સંશોધનો વધારે મિનિંગફુલ બનતા ગયા. 1865માં અંગ્રેજ રસાયણ વિજ્ઞાન જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો, જેને લો ઓફ ઓક્ટેવ્સ કહેવાય, ઇમ્પોર્ટન્ટ ફોર નીટ એક્ઝામ. જેમ લો ઓફ ટ્રાયડ્સ એટલે ત્રિપુટીનો નિયમ જે છે તે નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, તેવી રીતે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, લો ઓફ ઓક્ટેવ્સ ઓફ ન્યુલેન્ડ, તે પણ નીટ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કોણે? 1865માં અંગ્રેજ રસાયણ વિજ્ઞાન જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો, જેને લો ઓફ ઓક્ટેવ્સ કહેવામાં આવે, જેમાં પણ તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. અને શું નોંધવામાં આવ્યું કે જે તત્વોને આપણે ગોઠવીએ છીએ તેમાં પ્રત્યેક 8મું તત્વ જે છે તેના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. જો ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ, લો ઓફ ઓક્ટેવ્સ, એટલે શું કે તેણે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. એટલે ઓછા પરમાણુ ભારથી લઈને વધતા પરમાણુ ભાર ચડતા ક્રમમાં, ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં, પરમાણુ ભારના ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવ્યા. અને શું નોંધ્યું કે પ્રત્યેક 8મું તત્વ જે છે તેના ગુણધર્મો પ્રથમ તત્વને મળતા આવે છે. પાછળથી આ જે સંબંધ છે તેને સંગીતના 7 સૂરોના સંબંધ સાથે સરખાવવામાં આવ્યો, કે જેમ કે સંગીતમાં સા, રે, ગ, મ, પ, ધ, ની, સા, એટલે સા, રે, ગ, મ, પ, ધ, ની પછી જે 8મું જે સંગીતનો સૂર આવે છે તો સા, તો તે પહેલા સૂરને મળતો આવે. તો પાછળથી ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તેને સંગીતના 7 સૂરોના સંબંધ સાથે સરખાવવામાં આવ્યો. તો હવે ક્વેશ્ચન પૂછાય કે આવર્ત કોષ્ટકના સંશોધનમાં કયા વૈજ્ઞાનિકનો ફાળો અને સંગીતના 7 સૂરોના સંબંધ સાથે સરખાવવામાં આવે? તો તે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. હવે ન્યુલેન્ડના જે અષ્ટકો જે છે તો તેના વિશેની આપણે માહિતી જોઈએ. તો ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટેબલ, નીટ માટે આપણે યાદ રાખવાનું રહેશે કે તત્વો છે તો તેમને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે. જો લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, તો તેમના પરમાણુ ભાર લિથિયમનો 7, બેરેલિયમનો 9, બોરોનનો 11, કાર્બનનો 12, નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16 અને ફ્લોરિનનો 19. તો અહીંયા તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. પછી પ્રત્યેક 8મું તત્વ
એ પ્રથમ તત્વના ગુણધર્મોમાં જેવી સામ્યતા દર્શાવે. એટલે 7મું તત્વ ફ્લોરિન, પછી જે 8મું તત્વ હતું તે સોડિયમ, તો તે પ્રથમ તત્વ લિથિયમના જેવી સામ્યતા દર્શાવે છે. પછી એવી જ રીતે મેગ્નેશિયમ, તો તે બેરેલિયમથી લઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો મેગ્નેશિયમ એ બેરેલિયમ જેવા ગુણધર્મોમાં સામ્યતા દર્શાવે. એલ્યુમિનિયમ એ બોરોન જેવા ગુણધર્મોમાં દર્શાવે. શા માટે? તો બોરોનને ફર્સ્ટ કન્સિડર કરો તો 1, 2, 3, 4, 5, 6, 7 એન્ડ 8. તો પ્રત્યેક 8મું તત્વ એ પહેલા તત્વના જેવી ગુણધર્મોમાં સામ્યતા દર્શાવે. સિલિકોન કાર્બન જેવી, ફોસ્ફરસ નાઇટ્રોજન જેવું, સલ્ફર ઓક્સિજન જેવું, ક્લોરિન ફ્લોરિન જેવું. એવી જ રીતે પોટેશિયમ સોડિયમ અને સોડિયમ જેવું, કેલ્શિયમ એ મેગ્નેશિયમ જેવું. તો તેને ન્યુલેન્ડના અષ્ટકના નિયમ કહેવામાં આવે છે. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ શું છે કે તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે અને પ્રત્યેક 8મું તત્વ એ પહેલા તત્વના જેવું ગુણધર્મોમાં સામ્યતા દર્શાવે. તો ક્વેશ્ચન પૂછવામાં આવે કે નીચેનામાંથી ન્યુલેન્ડના અષ્ટકના નિયમ મુજબ કયા તત્વોના ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે? તો લિથિયમ સોડિયમ પોટેશિયમ, બેરેલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ, બોરોન એલ્યુમિનિયમ, કાર્બન સિલિકોન, નાઇટ્રોજન ફોસ્ફરસ, ઓક્સિજન સલ્ફર, ફ્લોરિન અને ક્લોરિન. આવો કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન આવશે એન્ડ યુ હેવ ટુ રિમેમ્બર ધીસ ટેબલ. બરાબર. પરંતુ આ જે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ છે તેની પણ કંઈક લિમિટેશન જણાય, એની પણ એક મર્યાદા જણાય. એને લીધે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ પણ વધારે સક્સેસફુલ જણાયો નહીં અને લોકોના માઇન્ડમાં ફિક્સ થઈ શક્યો નહીં કે આ જે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ જે છે તો લાઇટર એલિમેન્ટ્સ એટલે કે હલકા તત્વો જે છે કે જેમના પરમાણુય દળ 40 યુનિફાઈડ માસ સુધી હતા, એટલે કે કેલ્શિયમ સુધી. જો અહીંયા કેલ્શિયમ સુધી જ આ જે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ છે તે લાગુ પાડવામાં આવ્યો. પછીના તત્વો માટે આ નિયમ લાગુ પાડી શકાયો નહીં. એટલે મર્યાદા આવી ગઈ કે જે તત્વોના પરમાણુય દળ 40 યુનિફાઈડ માસ સુધીના છે તેને જ આ લાગુ પાડી શકાય. ત્યાર પછી જો પરમાણુય દળ વધી જાય તો એને ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ લાગુ નહીં પાડી શકાય. વધુમાં પાછળથી જ્યારે ઉમદા વાયુની શોધ થઈ તો ત્યારે આ નિયમ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યો. શા માટે? કારણ કે ઉમદા વાયુ જો આવે તો ફ્લોરિન, કારણ કે ઉમદા વાયુ તત્વો જે શોધાય તો ફ્લોરિન પછી જે આવે તો તે નિયોન આવે. તો એ જે નિયોન જે છે, જે 8મું તત્વ છે કે જેને ઉમદા વાયુ તત્વ કહેવાય, તો તેના ગુણધર્મો કમ્પલસરી લિથિયમથી વિરુદ્ધ છે. કારણ કે લિથિયમ એ સમૂહ 1નું તત્વ, જ્યારે અહીંયા નિયોન જે છે તો તે સમૂહ 18નું તત્વ. તો આમ ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ જે છે તો તેની મોટામાં મોટી મર્યાદા એ છે કે ઇટ ઇઝ ઓનલી એપ્લિકેબલ ટુ ટીલ કેલ્શિયમ, એટલે કે 40 સુધી પરમાણુય દળ ધરાવતા તત્વો માટે જ આ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ શોધાય. ને વધુમાં પાછળથી જેમ હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન જેવા આપણા ઉમદા વાયુ તત્વો શોધાયા કે જે 8મું તત્વ હોય ને તેને અહીંયા જો મૂકવામાં આવે તો તેના ગુણધર્મો તો ડેફિનેટલી લિથિયમથી વિરુદ્ધ છે. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તો એમ કહે છે કે પ્રત્યેક 8મું તત્વના ગુણધર્મો એ પ્રથમ તત્વને મળતા આવે છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી ઉમદા વાયુ તત્વની શોધ ન થઈ. અને ક્યાં સુધી? તો 40 પરમાણુય દળ ધરાવતા કેલ્શિયમ સુધી જ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ શોધાયો. 40 પછી જે ઊંચા એટલે કે વધારે પરમાણુય દળ ધરાવતા હાયર એલિમેન્ટ્સ છે તેના માટે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ લાગુ પડી શકતો. અને વધુમાં જ્યારે ઉમદા તત્વોની પાછળથી શોધ થઈ કે જે ઉમદા વાયુ તત્વો અહીંયા ફ્લોરિન પછી મૂકવામાં આવે, ક્લોરિન પછી મૂકવામાં આવે, તો એ 8મું તત્વ જે છે તો તેના ગુણધર્મો તો ડેફિનેટલી પ્રથમ તત્વથી ટોટલી વિરુદ્ધ હશે અને તે ન્યુલેન્ડના અષ્ટકના નિયમથી ટોટલી રોંગ પ્રૂવ થાય. આમ ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા કે ફોર લાઇટર એલિમેન્ટ હેવિંગ એટોમિક માસ ટીલ 40 યુનિફાઈડ માસ, એટલે 40 પરમાણુય દળ ધરાવતા તત્વો માટે જ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ લાગુ પાડી શકાય. જ્યારે 40થી વધુ પરમાણુય દળ ધરાવતા હાયર એલિમેન્ટ્સને આ નિયમ નહીં લાગુ પાડી શકાય. અને વધુમાં આ નિયમ જે છે તો તે ઉમદા વાયુ તત્વોની શોધ થયા પછી આ નિયમ જે છે તો ટોટલી કેવો થાય છે? નિષ્ફળ થાય છે. એટલે ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ પણ આવર્ત કોષ્ટકના સંશોધનમાં બહુ વધારે નોંધપાત્ર ફાળો ભજવી શક્યો નહીં. પરંતુ 1887માં જે રોયલ સોસાયટી ઓફ લંડને છે તો તે ન્યુલેન્ડને એના આ જે સંશોધન માટે ડેવી ચંદ્રક એનાયત કર્યો હતો. કારણ કે એ લોકોને એનું આ કામ એપ્રિશિએબલ લાગેલું હતું એ મુજબ. તો ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ શું કહે છે? આપણે તો પહેલાં ક્વેશ્ચન એ પૂછાય નીટ લેવલ પર કે અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યો?
તો ન્યૂલેન્ડ દ્વારા. પછી બીજો ક્વેશ્ચન એમ પૂછાય, બધા નીટ લેવલના સિમ્પલ ટેક્સ્ટ બુક લેવલના ક્વેશ્ચન, કે જ્હોન એલેક્ઝાન્ડર ન્યૂલેન્ડ દ્વારા આવર્ત કોષ્ટકના સંશોધનમાં નીચેનામાંથી કયો નિયમ પ્રસ્થાપિત કરવામાં આવેલ? તો અષ્ટકનો નિયમ. અષ્ટકનો નિયમ શું કહે છે? તો તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે અને પ્રત્યેક 7મું તત્વના ગુણધર્મો જે છે, આ પ્રત્યેક 8મા તત્વના જે ગુણધર્મો જે છે તો પ્રથમ તત્વના ગુણધર્મોને મળતા આવે. હવે અહીંયા જો સ્ટેટમેન્ટ બોલવામાં ધ્યાન રાખો, પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો એ પ્રથમ તત્વને ગુણધર્મોને મળતા આવે છે. તો જો અહીંયા પ્રત્યેક 8માની જગ્યાએ 7મું જો બોલવામાં આવશે તો આખો નિયમ રોંગ થશે. 7મું થશે તો ફ્લોરિન થશે. તો આવું એક સિમ્પલ સ્ટેટમેન્ટ ચેન્જ કરશે કે ન્યૂલેન્ડના અષ્ટકના નિયમ મુજબ પ્રત્યેક 7મા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વને મળતા આવે છે. આ વિધાન સાચું કે ખોટું? તો ખોટું. પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ એ પ્રથમ તત્વને મળતા આવે છે. પછી એટલે આ સ્ટેટમેન્ટના વાઇઝ પૂછાય. પછી નીચેનામાંથી આવર્ત કોષ્ટકના સંશોધનમાં કયો નિયમને સંગીતના 7 સૂરો સાથે સરખાવી શકાય? તો ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ. પછી ન્યૂલેન્ડના અષ્ટકના નિયમ મુજબ નીચેનામાંથી કયા તત્વના ગુણધર્મ લિથિયમને મળતા આવે છે? તો સોડિયમ, પોટેશિયમ. કયા તત્વના ગુણધર્મો બેરેલિયમને મળતા આવે? તો મેગ્નેશિયમ. પછી મેગ્નેશિયમને મળતા આવે તો કેલ્શિયમ. તો તમારે આ કોષ્ટક રેડી કરવાનું, એના બેઝ પરના ક્વેશ્ચન તમને આવડવા જોઈએ. તો એને ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ કહેવાય. તો આજના લેક્ચરમાં આપણે ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ અને ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ લર્ન કર્યો. હજુ આવર્ત કોષ્ટકના સંશોધનમાં જુદા જુદા વૈજ્ઞાનિકોનો ફાળો બાકી છે, તે જોવાનો બાકી છે, જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં અગાડી કમ્પ્લીટ કરશું. બિકોઝ ટોપિક જે છે તો થોડોક લિટલ બીટ લેન્ધી છે અને લેક્ચરની લેન્થ વધી જશે. તો માટે જે બાકીના જે સંશોધન જે છે તો તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં આપણે ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ અને ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ પરફેક્ટ કરવાનું, એક લાઇનને પરફેક્ટ ધ્યાનથી વાંચતા જવાનું, ટેક્સ્ટ બુકને પણ સાથે રાખતા જવાનું. સાથે સાથે તમારી પાસે જે ફોનિક્સની જે રેફરન્સ બુક છે કેમિસ્ટ્રીની, તો તેમાંથી પણ એને લગતા બધા MCQ સોલ્વ કરતા જાઓ. અને નેક્સ્ટ લેક્ચરમાં હું તમને નંબર ઓફ MCQ અલોકેટ કરતો જઈશ, તો તેટલા તમારે દરરોજ કરતા જવાના, જેથી આપણું રેગ્યુલર ડે ટુ ડેમાં વર્ક કમ્પ્લીટ થતું જશે.